મોર્નિંગ. કેમ બધા ઠીક છે? રામ રામ. આજ હું એવું કામ કરવા આવી રહ્યાનું આનું સંતર કરવા હું છે હમણાં ગુજરાત ત્યાં સંતર ચાલી ત્યાં ઠેકેદારે બોલાય આ કામ કરવા. આજે हम यो કરવા વાળા છે સંતર અને બાકી બીજું કંઈક શું કરે કામ કરવાનું. ઘડીક સંતર આવી જાય, ઘડીક પ્લાસ્ટર આવી જાય, ઘડીક કોલમ ભરવાના આવી જાય, એમ કંઈ ને કંઈ કામ કરતો આવી જાય. આપણે એના બતાડો શું કરવાનું છે. કાલ અમે આ લોન મારી અને મારા બારામાં તમને હું બતાડી દઉં કે હું એક સંતર પ્લાસ્ટરનો એક કારીગર છે. સેઠે એમ કે ભાઈ ગુડ્ડુભાઈ તું આખો દર મોબાઈલ કે કેમ યુઝ કર્યા કરે. દેખ ભાઈ તાપુને ટગારું તોપતા, ગેતી તરતા, પાવડા તરતા શરમ નહીં આવે અને કેમેરામાં આગળ વાત કરવામાં શું મતલબ? કંઈ એમાં એમ નહીં થઈ જાય કે આપણને કેનો ગાંડો પેલો કીધે કે ભાઈ એના દિમાગ નહીં મળે, હેલો મોબાઈલ આખો દિન ખોદાયા કરે. આપણને હિનામાં શરમ, ટગારો પાવડામાં ધરવામાં શરમ નહીં મળે. તારા મોબાઈલમાં કેમેરાની વાત એ આપ વગાડી કેવી રીતે કરી એનામાં આપણને શરમ નહીં આવે. એના વસ્તુ એવી છે મારો ભાઈ, સોશિયલ મીડિયા પર છે કે નહીં આજકાલના જમાનામાં કે સોશિયલ મીડિયા પરથી કદી તમે વાતચીત કરો કે આ લોકોને પસંદ આવી, કેવી રીતે પસંદ આવી. હું વાત કરી રહ્યો હું મેં તમે ડેલી એક વિડીયો બતાડો ને લોકોનો શેર કરો. ભાડે હે મનખું શું કરીએ આપણી જિંદગી આપણે બતાડો આવી કામ કરી રહ્યા છે. હમ સંતર આપણે બી સોરા બી અહીંયા કરવાના છે. કંઈક એવું વસ્તુ કરો કે મારો ભાઈ જો આપણા છોરા થોડાક અસલ ભણ્યા લખ્યા કરે અને આવું ગધેડા કામ ગુજરાતમાં આવે નહીં કરે. આપણ જેવા શેટ્યા તાના મારે કે નહીં એવા આપણા છોરાને નહીં મારવાના. આપણ ગોદા મારે એવા રહેવા શેટી આપણા છોરાને બી આવા કામ કરવા આવે. ટગારા તોવકા, પાવડા તોવકા ભરાયનું ગુજરાત કામ કરવા, સુરત, અમદાવાદ ઘણા આપણા લોકો જઈ રહ્યા કે કામમાં મજબૂર છે. આપણા કે લોકોનો કે ખરો ભણાયા નહીં ભણ્યા. હું બી એક ભણેલો છે, કોલેજ ફાઇનલ કરેલો છે કે આવું કામ કર્યું પણ આવ ઘેરની મજબૂરી, ઘેર ચલાવનારા કોણ એવું બી આપણને થોડી દિક્કત હા કે આવે. બાકી તેને સારું કે ઘેરની મજબૂરી સારું સોરો સાહેબ તેનો ભણ્યો અસલ ભણ્યો લખ્યો હોય કે ને તે બી થોડા 2 પૈસા રૂપિયા કમાવો, ઘેર ચાલી જાય. તેને હર ગુજરાત આવે એટલે હું મારો ભાઈ કહું કે આના ગુજરાતમાં પહેલાંના ધક્કા ખાવા મતાવ ખુદનો એક રેકોર્ડિંગ વિડીયો કરો, અપલોડ કરો સોશિયલ મીડિયા પર. લોકો તમે દેખીએ કેવી રીતે તમે વાત કરો અને રોજનો મતલબ એક નવો વિડીયો તમે રેકોર્ડિંગ કરીને નાખી શકો કે ભાઈ આપણા કામના બારામાં બતાડો કે એવું છે કેવું છે. હું હમણાં કેવો સંતર પ્લાસ્ટર કરી રહ્યો, હમણાં સંતર ચાલી રહ્યો, આ કોઈ ભરાઈ કરેલો. પણ હા તમે એક વિચારો હું એવું કામ કર્યા તમારા સોરા ભાઈ સોરા આ જ કરવાના છે. અગર આપો આ કામ એ બધું છોડ દઈએ અને એક નવી જર્ની આપણે ચાલુ કરી કે ભાઈ સોરા નવા અસલ શિક્ષિત થઈ જાય કે આના
કામમાં કંઈ આમાં છે કે ને અડધી ઉંમર આપો કામ કરીને અડધી ઉંમર આમાં કપાઈ જાય. ગધેડા કામ કરીને ભાટા તોકો, હેલો ટગારો તોકો, પાવડા તોકો, ઘેતી સલાડો, હે કે નહીં? તે મારો કહેવાનો મતલબ એવું છે કાપો કામ કરી રહ્યા કે ભાઈ પણ પૈસા લે, પૈસા તાત્કાલ સાંજે પૈસા દે કે મહિના 15 દિનના પૈસા પગાર લે, હે ને? એના હારો પૈસા પણ તમે એક બધા કને આપણે કને હમણાં મોબાઈલ રહ્યા તેમાં કેમેરો આવે, બધાના ટચવાળા ફોનો આવે કે તેમાં તમે એવી રીતે વાત એડિટિંગ વિડીયો કરો અને સોશિયલ મીડિયા પર બતાડો કે ભાઈ હું એવું કર્યું. તમારે તેમાં એમાં તમને આપણને કહે કામમાં નાના મોટા કહે, અને નાનામાં નાના મોટા કારીગર ને એવા ફલાણા ઢેકણા મજૂર તું હેલું કર પેલું કર. પણ હું જો આ વિડીયો રેકોર્ડિંગ કર્યો કે સામેવાળો નહીં કહી શકે કે ભાઈ તું વિડીયો એમ કેપ કર, નાનો છે કે મોટો છે, હે કે નહીં? આપણને એમ કહે કે ભાઈ તું ચાલુ કર, ખાલી વિડીયો રેકોર્ડિંગ કરવાનું ચાલુ કર ભાઈ, કેમેરો ચાલુ છે, અને કંઈ શરમાવાનું નહીં કે ભાઈ એલું મને કર્યું હું કે કેમ બોલું કે કેમ ચાલુ. આપણે સેટિંગ તો હોય જવાબ દેવાનો કે ભાઈ હેલા એમ 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 તેમ ફલાણું ઢેકણું તને હેલું સેટિંગ પર આવ્યું ફલાણું ઢેકણું. ભાઈ એનામાં વસ્તુ તમને એમ એવું છે કે કોઈ વસ્તુ કોઈ નહીં કેમ તો હું કહું તારી સ્કિલ બતાડ કે હું કરવાનું, હું હેલું કરવાનું, હું ફલાણું કરવાનું, હું આ જવાનું, હું આ શું કરી રહ્યો, એવું બતાડવાનું. એટલે આપણને છે કે નહીં આપણા છોરાને આવું કામ ગધેડા કામ નહીં કરે, હેલું સલાડ, મિલર સલાડ, સિમેન્ટ સતોક એવું આપણે કામ નહીં કરાવવાનું. આપણે છોરા એ શીખે આપું છે આપો બતાડું તો એ આપણો છોરો એ આપી ગુજરાતીની ભણે નહીં લખે, એ બી કોઈક વાર આપણું થોડાક અડધી કુંભાના થવા આપણે છોરા બી કમાવા આવે. એમાં કમાવાનો મતલબ એવું છે ભાઈ ભલે તમને 1500 રૂપિયા કારીગરના મળતા હોય, મજૂરના મળતા હોય, યાર કોઈ મતલબ નહીં મળે મારો ભાઈ. કે આજ તમે હે કરી રાખ, બીજાનું કામ કરી રાખ, કરી હાલ રે, છે કે નહીં? આપણો ટાઈમ છે કે નહીં આપણું તિરંગ હાલી રહ્યા અને તેનો ટાઈમ તેઓ બચાવી રહ્યો. ભલે તમે આપો 5 રૂપિયા પૈસા કમાવો મારો ભાઈ, ઘેર છે કે નહીં, ઘેર આરામે તો કરી આવો, કામ કરી આવો, ફલાણું ઢીકણું કરી આવો, ઘેરનું કંઈ બી કરાવો, ઘેરનું સોશિયલ મીડિયા ખેતી કામ કરી રાખો, ઢીલના સોરા હેલું કરી રહ્યા પેલું કરી રહ્યા, હે કે નહીં? કે ખેર એનામાં છે કે નહીં આપો કંઈ બી વસ્તુ છે કે હેલા પેલાના બીજાના ધક્કા નહીં ખાતા મારો ભાઈ. આ ગુજરાત છે. એક વસ્તુ છે કે આમાં કામના બારામાં તમે બતાડો કે વિડીયો શું કરો. હું એમ નહીં કર્યો કે બધા તમે કેમેરા ધરો, ઘેરનું કોઈની સ્થિતિ જાણીને હમણાં માણા આવી રહ્યા બધા મને કહો કે તમે એવા છે તેવા છે, હે કે નહીં? મારું કહેવાનો મતલબ એમ છે કે કમ આપો છે કે નહીં બધા ગુજરાત આવું પૈસાવાળા થવા, ગુજરાત આવું પૈસાવાળો, પણ એ નહીં જાણે કે આપણે એટલા ગધેડા કામ કરીએ કે નહીં તે અસલ નહીં મળે. એમ કોઈ કેમેરો ઉઠાવીને આપણે ચાલુ કરી કે ભાઈ એમાં પૈસો જાણો પહેચાન બનાવવાનો હે મારા ભાઈ. હમણાં આ તો વિચાર કરો, આ તમે હું આપણને કોણ ઓળખે? હમણાં કોઈ નહીં ઓળખે. આપણા ગામમાં આપણને પોરિયા નહીં ઓળખે, કોઈ નહીં ઓળખે કે એનો સોરો નહીં, આદમી કેનો તાજો કેનો નહીં ઓળખે. એનો તાજો હે કે તે ઓળખે કે ભાઈ એ ફલાણા ઢેકણાનો સોરો છે, હે કે નહીં? અગર એ તમને સ્કિલ તમને બતાડો કે નહીં મારો ભાઈ, એમાં એવું છે કે આસ ભલે આપણા ગામના સોરા સાબર નહીં ઓળખતા હોત કંઈ નહીં, કે આપણે સોશિયલ મીડિયા પર જે તમે અસલ ચાલી જાઓ ને મારો ભાઈ, ત્યારે એમ કે હા પેલો ફલાણાનો સોરો મોબાઈલ ધરી ધરીને એમ કરતેલો એમ કરતેલો. પણ તમે આપણે શું છે આપણે એનામાં મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં રીલ ઉપર નીચે કર્યા કરે કે નહીં,
એમાં ટાઈમ ખો જैसे कि આપણી લાઈફ સ્ટાઈલમાં ભાવ બતાડો કે ભાઈ હું શું કરવાનો, હું યુ કરવાનો છે આજ, હે કે નહીં? બસ તમને બસ આજના વિડીયોમાં એટલું. અને આપણા વિડીયો રોજ આવે અને એના વિડીયોને લાઈક કરજો. અને આપણા ત્યાંના આદિવાસી ભાઈને ત્યાંના અને ભીલ ભાઈને ત્યાં શેર કરજો. અને બસ એટલું કહેવા માગું છું. અને વિડીયો પસંદ આવે લાઈક વર્ક કરો. આપ ડેલી વિડીયો કરો રોજ. આના ચેનલ પર આપણે રોજ ડેલીનો મેં એક ચેલેન્જ લીધો છે, जैसे कि 1 મહિનામાં ડેલીમાં આપણા ભીલ ભાષામાં બ્લોગ કરવાનું. अपन डेली वीडियो में है, देखो। और बाय बाय, फिर मिलते हैं अगले वाले नेक्स्ट वीडियो में।